चलो नमस्ते विद्यार्थी मित्रों, आज सरस मजाना टॉपिकनी साथे आगळ વધશું અને આજનો ટોપિક શું છે તો કે વર્તમાન કૃદંતો એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ। આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે છે તે કઈ રીતે વપરાય અને કેવા કેવા પ્રકારની પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થાય છે તેના વિશે આજે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું। તો થઈ જાવ તૈયાર અને એક પણ પ્રકારની સંશય વગર અને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર આજે આપણે આ ટોપિક જે શીખવાનો છે તે અપ ટુ ડેટ શીખવાનો છે। તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો વોટ ડુ યુ મીન બાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે છે વર્તમાન કૃદંત છે તે છે શું? તો અહીંયા આપણને એની માહિતી આપી છે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એક ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે। કેવું છે તો કે આઈએનજી વાળું રૂપ છે તે વિશેષણ એટલે કે એડજેક્ટિવ, ક્રિયા વિશેષણ, એડવર્બ અને કન્ટિન્યુઅસ ટેન્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે। આ ત્રણ અલગ અલગ બાબતો જે છે તેને રજૂ કરવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે। તો કઈ કઈ બાબત છે તો કે એડજેક્ટિવ, એડવર્બ અને કન્ટિન્યુઅસ ટેન્સ। આ ત્રણ બાબત જે છે તેની આપણે અપ ટુ ડેટ અને સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેની સાથે સાથે એક્સરસાઇઝ પણ આની કરીશું। તો જોડાયેલા રહો અને આ પ્રેઝન્ટ પાર્ટિસિપલના જે કંઈ પણ સમસ્યાઓ જે છે તેની આપણી સમક્ષ રજૂ કરીશું અને એકદમ સોલ્યુશન રજૂ કરવાનો છું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ કેવી રીતે બનાવાયો। તમે કદાચ ખ્યાલ હશે કે જ્યારે આપણે ચાલુ વર્તમાનકાળ શીખીએ છીએ તો ત્યારે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવા માટેના નિયમ છે તેની ચર્ચા કરીએ। તો આ જે નિયમ જે છે તે નિયમ અહીં પણ લાગુ પડે છે, બરાબર। તો એ જ છે અહીંયા વર્બ પ્લસ આઈએનજી કોઈ પણ ક્રિયાપદ હોય તો તેની પાછળ આઈએનજી લગાડવાથી તે શું બને છે તો કે વર્તમાન કૃદંતો। તો અહીંયા જો વર્બ છે અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત। તો જો અહીંયા શું છે પ્લે, તો પ્લેઇંગ એટલે કે પાછળ આઈએનજી લાગે છે। પછી રીડ તો અહીંયા રીડિંગ છે, રાઇટ તો રાઇટિંગ છે। અહીંયા મિત્રો એક વિગત નોંધવાની છે, જો કોઈ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો તે ઈને દૂર કરીને આઈએનજી લગાડવાનું, ખાસ યાદ રાખજો। રાઇટ WRIT છે તો જો આમાંથી ઈ ગાયબ થઈ ગયું છે પછી આઈએનજી લખ્યું। એના જેવું બીજું એક્ઝામ્પલ લઉં તમને તો કહું છું કે લાઇક, તો લાઇકનું શું થઈ જશે LIKING, લાઇકિંગ। ટૂંકમાં કહે તો છેલ્લું અક્ષર ઈ છે શું થાય છે નીકળી જાય છે, બરાબર। ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ તો LOV, તો લવનું શું થઈ જશે LOV, ING થઈ જશે। આ પણ નોંધો આપણે તો જ્યારે છેલ્લું અક્ષર શું હોય ઈ હોય તો તે નીકળી જશે અને પછી આઈએનજી લાગ્યું છે, આ યાદ રાખશું। ત્યારબાદ સિંગ તો સિંગિંગ એની પાછળ પણ આઈએનજી લાગ્યું છે। પછી રન તો રનિંગ। અહીંયા મિત્રો જો જે ડબલ એન થઈ ગયા છે અહીંયા જુઓ તો અહીંયા એક એવો નિયમ છે કે જો કોઈ ક્રિયાપદને અંતે શું હોય તો કે વ્યંજન હોય અને વ્યંજનના પહેલાં એટલે કે આ જગ્યાએ જે છે બીજા સ્થાને એના પહેલાંના સ્થાને સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને આઈએનજી લગાડવું। પણ શરત એ છે કે આખા સ્પેલિંગની અંદર સિંગલ સ્વર હોવો જોઈએ તેના અને તરત પછી હોવો જોઈએ। જો ડબલ સ્વર હોય તો આ નિયમ લાગુ પડશે નહીં, બરાબર। તો અહીંયા રનનું રનિંગ થાય છે। એ જ પ્રમાણે તમે જુઓ છો તો સ્ટોપ, તો સ્ટોપનું શું થઈ જશે STOPPING, સ્ટોપિંગ, બરાબર। અને બીજું કે અહીંયા જુઓ તમે જો છેલ્લે તમે આ સ્પેલિંગ અંદર જોશો તો છેલ્લે ડી એટલે કે વ્યંજન છે પરંતુ એના પહેલાં એક અને બે સ્વર છે। તો જ્યારે બે સ્વર હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી, તો ત્યારે ડાયરેક્ટ આઈએનજી લાગે છે। ત્યાર પછી સ્વિમ, તો અહીંયા પણ સ્વિમિંગ, તો જે ઉપરનો નિયમ લાગુ પડે તે પણ અહીંયા તે જ નિયમ અહીંયા લાગુ પડે છે। અહીંયા એમ પછી જુઓ જો આઈ છે એટલે કે સિંગલ શું છે સ્વર, એટલા માટે તેને એમને ડબલ વખત લખ્યો છે ને પછી આઈએનજી લખ્યું છે, આ નિયમ છે। ત્યારબાદ હજી એક નિયમ જે છે ડાય, દાખલા તરીકે કહીએ DIE, તો અહીંયા જ્યારે ડાય આવે છે તો ત્યારે ખાસ આને આઈએનજી લગાડવું તો શું જોવાનું છે તો કે ડી પાછળ IE જે લખેલું છે I અને E તેને દૂર કરી નાખવાનું અને એની જગ્યાએ વાય લગાડીને આઈએનજી લગાડવાનું, તો શું આવશે DYING। જોયું મિત્રો, તો ખાસ તમે આ નોંધશો અહીંયા કે જ્યારે કોઈ પણ સ્પેલિંગ એટલે કે ક્રિયાપદને અંતે IE આવેલો હોય તો તે નીકળી જાય છે એની જગ્યાએ વાય થઈ જાય પછી આઈએનજી લગાડો। તે જ પ્રમાણેનું બીજું એક્ઝામ્પલ છે ટાઈ, તો શું થઈ જશે TYING, બરાબર। તો આ છે બધા જ વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ માટેના નિયમો।
બરાબર. અને આમાંથી કોઈ પણ નિયમ લાગુ ન પડતો તો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાડી દેવાનું? આઈએનજી લગાડી દેવાનું, બસ. એટલે શું બની જાય છે? વર્તમાન કૃદંતો. ચાલો હવે એની વિગતે જ બીજી ચર્ચા કરીએ અને જોઈએ. તો જુઓ, જો અહીંયા આપણે તને એક્ઝામ્પલ આપ્યા જ છે, જે હમણાં મેં તમને નિયમો સમજાવ્યા તે જ નિયમને રિપીટ કર્યા છે. સામાન્ય રીતે ક્રિયાપદને અંતે આઈએનજી લગાડવામાં આવે છે. જુઓ, જો અહીંયા પ્લે તો પ્લેઇંગ, રીડ તો રીડિંગ, સ્પીક તો સ્પીકિંગ, દરેકની જગ્યાએ તમે જુઓ છો આઈએનજી લાગેલું જોવા મળે છે. પછી શું કીધું કે વર્બને અંતે, એટલે કે કોઈ પણ ક્રિયાપદને અંતે શું આવેલું હોય? ઈ આવેલું હોય તો એને દૂર કરવાનો, પછી આઈએનજી લગાડવાનું છે. આપણે જોયા તે જ એક્ઝામ્પલ છે. રાઇટ તો રાઇટિંગ છે, મેક તો મેકિંગ છે, કમ તો કમિંગ છે. બરાબર. ટૂંકમાં કહીએ તો છેલ્લો ઈ છે તેને દૂર કરી નાખવાનો અને પછી શું લગાડવાનું છે? આઈએનજી. ચાલો નેક્સ્ટ નંબર 3માં જઈએ. તો એક સ્વર પછી એક જ વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બમણો થાય. ટૂંકમાં કહીએ તો એક સ્વર પછી એક જ વ્યંજન. અહીંયા ઉલટું થોડું લખાઈ ગયું છે. અહીંયા છેલ્લે વ્યંજન હોવું જોઈએ અને તેના પહેલાં એક જ સ્વર હોય એવું હોવો જરૂરી છે. તો અહીંયા જો રન તો રનિંગ, સીટ તો સિટિંગ, સ્વિમ તો સ્વિમિંગ, આ પ્રમાણે. પછી જો વર્બના અંતે આઈ હોય, મેં તમને આ પણ સમજાવ્યું, અત્યારે તેની રિપીટ કર્યો છે અહીંયા. તો તે આઈ ઈને તો આઈ ઈને વાયમાં બદલીને, એટલે કે આઈ ઈ જે છે તેની જગ્યાએ શું લખી નાખવાનું છે? વાય લખી નાખવાનું. પછી શું લગાડવાનું? આઈએનજી લગાડવાનું થશે. ચાલો તો જો ડાય તો ડાઈંગ, લાય તો લાઈંગ ને ટાઈ તો ટાઈંગ. તો આ છે તમારા વર્તમાન કૃદંત માટેના નિયમો. ઓકે. અને હવે આગળ જઈએ અને આ બધાની બાબતની ચર્ચા કરીએ તો કઈ કઈ રીતે વપરાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તે જોઈએ. તો પ્રેઝન્ટ પાર્ટિસિપલના ઉપયોગ તો પહેલાં પેલું કન્ટિન્યુઅસ ટેન્સની અંદર થાય છે. કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યકાળ, તો તેની અંદર શું વપરાય છે? તો કે વર્તમાન કૃદંત વપરાય છે. બરાબર. પછી એડજેક્ટિવ તરીકે અને પાર્ટિસિપલ ફ્રેઝમાં, એટલે કે આખો ફ્રેઝ હોય જ્યારે ઉપવાક્યો, તો તેની અંદર પણ શું વપરાય છે? તો કે આ પાર્ટિસિપલ વપરાતું જોવા મળે છે. આ દરેકની આપણે એક્ઝામ્પલની સાથે ચર્ચા કરીએ. ચાલો, જો અહીંયા તમે જુઓ છો કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ચાલુ કાળની અંદર કઈ રીતે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે તેની વિગતે ચર્ચા. તો જુઓ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તેની વાત કરીએ તો અહીંયા શું કહે છે? આઈ એમ રીડિંગ અ બુક, એટલે કે હું બુક વાંચી રહ્યો છું. અહીંયા જુઓ, જે આપણે બોર્ડમાં દર્શાવ્યું છે અને ખ્યાલ આવતો હોય તો કે શું લાગ્યું છે? તો કે આઈએનજી લાગ્યું છે. ત્યાર પછી સી ઇઝ કુકિંગ ફૂડ, તેણી રસોઈ બનાવી રહી છે, તો અહીંયા છે. ત્યાર પછી માની લો કે આપણે કહીએ કે ધે આર રીડિંગ, ધે આર રીડિંગ બુક્સ, તેઓ ચોપડીઓ વાંચી રહ્યા છે. તો અહીંયા પણ તમે જુઓ છો કે વર્તમાન કૃદંત તરીકે શું વપરાયું છે? તો કે રીડિંગ વપરાયેલું જોવા મળે છે. તો આ છે તમારો પ્રેઝન્ટ કાળ. અને ત્યાર પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તેની ચર્ચા કરીએ તો ધે વર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તો અહીંયા રમવાની ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવ્યું છે. ત્યાર પછી હી વોઝ સ્લીપિંગ, તે ઊંઘી રહ્યો હતો. બરાબર. વોઝ સ્લીપિંગ. તો આ પ્રમાણે તે કોઈ પણ વાક્ય જ્યારે લઈએ આપણે ભૂતકાળની ચર્ચા કરીએ તો તેની અંદર પણ આ રીતે રજૂ કરી શકાય છે, કે જેને શું કહીએ છીએ આપણે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, તો ચાલુ કયો કાળ? તો કે ફ્યુચર, એટલે કે ભવિષ્યકાળને કહીએ. તો શું કીધું? આઈ વિલ બી વર્કિંગ ટુમોરો, હું આવતીકાલે કામ કરતો હોઈશ. તો અહીંયા જુઓ, જો અહીં શું આવ્યું છે? તો કે વર્કિંગ. ત્યાર પછી સી વિલ બી સ્ટડિંગ, તેણી અભ્યાસ કરી રહી હશે, તો અહીંયા સ્ટડિંગ. બરાબર. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ત્રણ કાળની અંદર, આ વાક્યની અંદર જે કાળ જે છે તેમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કઈ રીતે વપરાયેલું છે. ચાલો નેક્સ્ટ. અને હવે જે છે તે શું છે? તો કે એડજેક્ટિવ, વિશેષણ તરીકે જ્યારે વપરાય છે ત્યારે એડજેક્ટિવ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કોઈ નામ, એટલે કે નાઉન વિશે માહિતી આપે છે. આ જે આઈએનજી વાળું રૂપ આપે છે, જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તે કોઈક નામ વિશે થોડી વધારાની માહિતી જ્યારે રજૂ કરે છે ત્યારે આ વપરાય છે. તો તે જુઓ, જોઈએ એક્ઝામ્પલ જોઈએ આપણે. અ ક્રાઇંગ બેબી, તો રડતું બાળક. અહીંયા બાળક જે છે તેના અર્થમાં કોણ વધારો કરે છે? તો કે આ ક્રાઇંગ શબ્દ છે તે, એટલે કે રડતું બાળક. પછી અ રનિંગ હોર્સ, દોડતો ઘોડો. પછી
એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. સ્ટોરી છે ખરી પણ કેવી છે તો કે ઇન્ટરેસ્ટિંગ. આ સ્ટોરીના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે? ઇન્ટરેસ્ટિંગ. એટલે અહીંયા તમે જુઓ છો કે વર્તમાન કૃદંત છે તેમ છતાં એક વિશેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ અ શાઇનિંગ સ્ટાર, ચમકતો તારો. તે જ પ્રમાણે અ સ્લીપિંગ ડોગ, ઊંઘતો કૂતરો. હવે આ જે ઉપરના આપણે માત્ર એક શબ્દની સાથે જોઈન કરીને આ જે એડજેક્ટિવ તરીકે વપરાય છે તે જોયું. ત્યાર પછી તેના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો આ વાક્યની અંદર તેનો ઉપયોગ છે તે કઈ રીતે થાય છે તો જો અહીંયા ધ લાફિંગ ગર્લ ઇઝ માય સિસ્ટર. હસતી છોકરી છે તે મારી બહેન છે. આ પ્રમાણે. પછી વી સો અ ફ્લાઇંગ બર્ડ, અમે જોયું ઉડતું પક્ષી. તો અહીંયા ફ્લાઇંગ બર્ડ જે છે તે ફ્લાઇંગ છે તે કેના અર્થમાં તો કે બર્ડના અર્થમાં વધારો કરે છે. પછી ધીસ ઇઝ એન્ડ એક્સાઇટિંગ ગેમ, આ એક ઉત્સુકતા સૂચવે તેવી રમત છે. તો એક્સાઇટિંગ જે છે તે શેના અર્થમાં વધારો કર્યો છે તો કે ગેમના અર્થમાં વધારો કરતો જોવા મળે છે. બરાબર. તો આ મિત્રો તમે જુઓ છો કે એડજેક્ટિવ તરીકે વપરાય ત્યારે તે કોઈ ક્રિયાપદ નથી હોતું પણ તે કોઈક નામના અર્થમાં વધારો કરતો શબ્દ જોવા મળે છે. બરાબર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ. શેની છે ચર્ચા તો કે જે આપણે શીખ્યા તે દરેકની એક્સરસાઇઝની અંદર ચર્ચા કરીએ તો બ્લેન્ક્સ આપી છે આપણે તે જોઈ લઈએ. ધ ખાલી જગ્યા બેબી ઇઝ હંગ્રી. તો અહીંયા જુઓ જોઈએ કાઉન્સમાં આપ્યું છે ક્રાઇંગ. તો અહીંયા શું આવશે? ક્રાઇંગ. CRYING. તો કહીએ ધ ક્રાઇંગ બેબી ઇઝ હંગ્રી. બરાબર. ત્યાર પછી આઈ સો અ ખાલી જગ્યા બર્ડ. હમણાં આ જ પ્રકારનું એક્ઝામ્પલ આપણે લીધું. તો અહીંયા ફ્લાય છે તો શું આવશે? ફ્લાઇંગ. આઈ સો અ ફ્લાઇંગ બર્ડ. પછી ધ ખાલી જગ્યા ડોગ ચેસ્ડ ધ કેટ. અને અહીંયા છે બાર્ક. તો શું કહીશું આપણે? ધ બાર્કિંગ ડોગ. બાર્કિંગ ડોગ. બરાબર. પછી સી બોટ અ ખાલી જગ્યા મશીન. કાઉન્સમાં છે વોશ. તો આપણે જોઈએ મશીન આવ્યું છે તો અહીંયા શું કહીશું? વોશિંગ. બરાબર. સી બોટ અ વોશિંગ મશીન. ત્યાર પછી ધ ખાલી જગ્યા સન લુકડ બ્યુટીફુલ. કાઉન્સમાં છે રાઇઝ. તો અહીંયા ઉગતો સૂર્ય. તો શું આવશે? RISING. મિત્રો અહીંયા જોવો જોઈએ કે છેલ્લે એ આવેલો છે તો એ નીકળી જશે અને પછી શું લાગશે? ING લાગશે. નેક્સ્ટ જોઈએ વી વોચડ અ ખાલી જગ્યા હોર્સ. આ જે એક્ઝામ્પલ છે આગળ પણ આવ્યું છે તો શું થશે? રનનું RUNNING. રનિંગ હોર્સ. પછી ધ ખાલી જગ્યા ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ. અહીંયા છે કાઉન્સમાં સ્માઇલ. તો શું આવશે? SMILING. અહીંયા પણ તમે જુઓ છો તો એ છે તે નીકળી જાય છે અને પછી શું આવે છે? ING લાગે છે. પછી ધ ખાલી જગ્યા વોટર ઇઝ નોટ હોટ. કાઉન્સમાં છે બોઇલ. તો શું કહીશું આપણે? BOILING. બોઇલિંગ. પછી હી મેટ અ ખાલી જગ્યા ગર્લ. કાઉન્સમાં છે ડાન્સ. તો અહીંયા શું લાગશે તો કે ડાન્સિંગ. અહીંયા પણ તમે જુઓ છો તો એ છે તે નીકળી જાય છે. ત્યાર પછી ધ ખાલી જગ્યા સ્ટાર્સ ફિલ્ડ ધ સ્કાય. કાઉન્સમાં શાઇનિંગ. તો શું આવશે? શાઇન તો શાઇનિંગ. બરાબર. આ પ્રમાણે. તો મિત્રો જોવો જોઈએ કે જ્યારે આ શબ્દ વપરાય છે પાર્ટિસિપલ તરીકે ત્યારે કઈ રીતે વપરાય છે અને ક્યાં આવે છે તે જરા ફરીને રિપીટ કરીને જુઓ અને લખીને તૈયાર કરો જેથી કરીને હવે પછી આનો કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. તો વિદ્યાર્થી મિત્રો એના પછીની ચર્ચા કરીએ તો એક ફ્રેઝ તરીકે કઈ રીતે વપરાય છે તે. તો અહીંયા પાર્ટિસિપલ ફ્રેઝમાં એટલે કે ઉપવાક્યની અંદર જ્યારે પાર્ટિસિપલ આવે છે તે કઈ રીતે વપરાય તે જોઈએ. તો શું કહ્યું? પ્રેઝન્ટ પાર્ટિસિપલથી ફ્રેઝ શરૂ થઈ શકે છે. એટલે કે ચાલુ વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળને પણ શું તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કૃદંતથી ફ્રેઝ શરૂ થઈ શકે. જો અહીંયા જુઓ એક્ઝામ્પલ છે વોકિંગ અલોન ધ રોડ. અહીંયા વોકિંગ જે છે તે નથી કરતા કે નહીં કાંઈ પરંતુ તેનાથી શું થયું છે તો કે વાક્ય શરૂ થયું છે. તો અહીંયા જુઓ જે આ શું છે તો કે આટલું આ ફ્રેઝ છે ઉપવાક્ય છે કહીએ તો વોકિંગ અલોંગ ધ રોડ આઈ મેટ માય ફ્રેન્ડ. બરાબર. તો હું મારા મિત્રને મળ્યો ક્યારે તો કે જ્યારે હું રોડ ઉપર ચાલતો જતો હતો ત્યારે.
તો અહીંયા વોકિંગ. પછી સીઈંગ ધ સ્નેક, સાપને જોયો, હી રન અવે, તે જતો રહ્યો. આ પ્રમાણે સ્ટડિંગ હાર્ડ એટલે કે સતત શું કરવાનું છે તો કે હાર્ડ અભ્યાસ કરતા રહીએ તો સી પાસ્ડ ધ એક્ઝામ, તેણીએ એક્ઝામ પાસ કરી. તેણીએ એક્ઝામ પાસ કરી કઈ રીતે તો કે સ્ટડિંગ હાર્ડ, સખત મહેનત કરવાથી, કન્ટિન્યુઅસ કાર્ય કર્યું છે. તો આ રીતે આ ફ્રેઝ તરીકે વપરાય છે. બરાબર, આને પણ આપણે યાદ રાખીશું. ચાલો, અને હવે એની ચર્ચા કરીએ તો શું કીધું, ઇમ્પોર્ટન્ટ નોટ જે છે આની અંદર ખાસ અને ખાસ નોંધવા જેવી બાબત જે છે તેની ચર્ચા કરીએ તો શું છે તો કે દરેક આઈએનજી વાળું રૂપ એટલે કે વાળો શબ્દ, અહીંયા વાળું શબ્દ નહીં, દરેક આઈએનજી વાળો શબ્દ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નથી. તમને એવું લાગે કે સાહેબ જ્યાં આઈએનજી આવે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, તો કે ના, એવું ન હોય. ઘણી જગ્યાએ અલગ રીતે પણ વપરાતો જોવા મળશે. જોઈએ તો અહીંયા ગેરંડ જે તરીકે વપરાય છે તે જ્યારે આઈએનજી વાળો શબ્દ નાઉન તરીકે કામ કરે છે તો ગેરંડ હોય ત્યારે શું આવે છે તો કે નામ તરીકે કાર્ય કરે છે. જોઈએ તો સ્વિમિંગ ઇઝ ગુડ એક્સરસાઇઝ. જો અહીંયા શું કીધું, આ સ્વિમિંગ શબ્દ જે છે તે કોઈ કૃદંત તરીકે વપરાયો નથી, એક નામ તરીકે વપરાયો છે. સ્વિમિંગ એટલે કે તરવું. તે એક સારી શું છે તો કે કસરત છે, એક્સરસાઇઝ છે. પછી રીડિંગ ઇમ્પ્રુવ્સ નોલેજ એટલે કે વાંચન જે છે તે શું કરે છે તો કે નોલેજમાં વધારો કરે છે. આ પ્રમાણે પછી અહીં સ્વિમિંગ અને રીડિંગ નાઉન છે તેથી ગેરંડ છે. બરાબર, નહીં કે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલની વાત કરીએ તો જ્યારે આઈએનજી વાળો શબ્દ એડજેક્ટિવ અથવા વર્બ તરીકે કામ કરે, તો જ્યારે એડજેક્ટિવ અથવા વર્બ તરીકે કાર્ય કરે છે ત્યારની વાત કરીએ તો અ સ્વિમિંગ બોય. પછી ધ બેબી ઇઝ સ્વિમિંગ. અહીં જુઓ છે, અહીં સ્વિમિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. કેની વાત કરી છે તો કે આ સ્વિમિંગ જે છે આ બંને જગ્યાએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે વપરાયું છે. બરાબર, તો આ છે મિત્રો આપણું પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને આ જ પ્રકારની જો તમને કોઈ પણ સમસ્યા હોય તો તમારે મારી સાથે સરસ મજાની રીતે કોમ્યુનિકેશન કરવાનું છે. કોમેન્ટ બોક્સમાં આપનો પ્રશ્નો પૂછીને, જેથી કરીને ખ્યાલ આવે કે આપણે ક્યાં સમસ્યા છે. અને હવે પછીની ચર્ચા કરીએ. ફરી વખત તો બ્લેન્ક્સ આવે છે તો એ બ્લેન્ક્સની. બરાબર, ધ બેબી ઇઝ ખાલી જગ્યા, તો કાઉન્સમાં છે ક્રાય, તો શું આવશે CRYING, બાળક રડી રહ્યું છે. પછી સી ઇઝ ખાલી જગ્યા અ લેટર, તો કાઉન્સમાં છે રાઇટ, તો શું થઈ જશે રાઇટિંગ. બરાબર, અહીંયા તમે જુઓ છો એ નીકળી જાય છે અને આઈએનજી લાગે છે. ત્યાર પછી ધ બોયઝ આર ખાલી જગ્યા કાઉન્સમાં ફૂટબોલ, અને પછી ફૂટબોલ ને કાઉન્સમાં છે પ્લે, તો શું આવશે પ્લેઇંગ, PLAYING. પછી આઈ સો અ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, તો ફરી વખત શું આવશે ફ્લાય, એટલે કે ફ્લાઇંગ બર્ડ. બરાબર, ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ લેસન, કાઉન્સમાં છે ટીચ, તો શું થશે ટીચનું ટીચિંગ. બરાબર, વી આર ખાલી જગ્યા ઇંગ્લિશ, કાઉન્સમાં છે લર્ન, તો લર્નનું શું થઈ જશે લર્નિંગ, આઈએનજી લાગે છે. પછી ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા અ સોંગ, કાઉન્સમાં સિંગ, તો શું થશે સિંગિંગ. રેડી. પછી હી ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, કાઉન્સમાં છે ગો, તો શું આવશે ગોની પાછળ આઈએનજી લગાવે તો ગોઈંગ. દે આર ખાલી જગ્યા ડિનર, કાઉન્સમાં ઈટ, તો શું થશે ઈટનું થશે ઈટિંગ. પછી ધ ડોગ ઇઝ ખાલી જગ્યા એટ ધ સ્ટ્રેન્જર, કાઉન્સમાં બાર્ક, તો શું બાર્ક એટલે કે ભસવું, તો અહીંયા થશે બાર્કિંગ. ચાલો જે મિત્રો તમે જુઓ છો કે કઈ રીતે આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે તે વપરાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તે આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની સમસ્યા છે, કોઈ પણ પ્રકારની તમારી તકલીફ છે અંગ્રેજીની, તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી પ્રશ્ન પૂછી શકો છો. અને આપણે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લ્યો. બરાબર, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોની સાથે શેર કરો અને પછી લાઈક કરો. ઓકે, ચાલો, જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ.